નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હવામાન વિભાગની આગાહી। આવનારા 5 દિવસમાં કચ્છ સહિત ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો। હવામાન વિભાગે આગામી 22 થી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 22 તારીખથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે જે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે। ગુજરાતમાં 16 જૂનના રોજ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થયા બાદ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં 2 દિવસ બાદ ફરીથી 3-4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે કચ્છ, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની માહિતી અને હવામાનના વિવિધ મોડેલો અનુસાર ગુજરાતમાં 22 જૂનથી ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। આ નવો રાઉન્ડ 3 થી 4 દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે અને 26 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે, જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।